અમદાવાદમાં ધાર્મિક કાર્યક્રમમાં ભોજન લેતા ફૂડ પોઈઝનિંગ. દેત્રોજ તાલુકાના રાજપુરા ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. સેવ ખમણી આરોગતા 60થી વધુ લોકોની તબિયત લથડી છે. તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કડીની ભાગ્યોદય હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફૂડ પોઈઝનિંગને પગલે દેત્રોજ આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ધાર્મિક કાર્યક્રમમાં ભોજન લીધા બાદ કેટલાક લોકોની તબિયત લથડી છે. ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. સેવ ખમણી આરોગતા 60થી વધુ લોકોની તબિયત બગડી. 40થી 50 જેટલા કેસ આવ્યા છે આજે ભાગ્યોદય હોસ્પિટલમાં ફૂડ પોઈઝનિંગના, દેત્રોજ તાલુકાના રાજપુરા ગામથી. અત્યારે સ્થિતિ કંટ્રોલમાં છે. બધાને તાત્કાલિક સારવાર મળી જતા ભાગ્યોદય હોસ્પિટલમાં બધાને દાખલ કરેલા છે અને અત્યારે સ્થિતિ કંટ્રોલમાં છે. કોઈ એટલું બધું ગંભીર છે નહીં. બધાની પરિસ્થિતિ કંટ્રોલમાં આવી ગઈ છે. જાણવા એવું મળ્યું છે કે કંઈક પોતાનું ફેમિલી ફંક્શન હતું એમનું, કંઈક ધાર્મિક ફંક્શન હશે અને એમાં કંઈક સેવ ખમણી ખાધા પછી આ બધી તકલીફ થઈ છે. વધુ પડતું ઝાડા, ઉલટી, પછી વોમિટિંગ, એબડોમન પેઇન વધારે હતા.